કેશવ, કેશવ, આ શું થયું તને? આવી હાલતમાં તું અહીંયા કેમ પડ્યો છે? એ ભાઈ, કોણ છે તું? હું તને નથી ઓળખતો. અરે કેશવ, કેશવ તે મને ના ઓળખ્યો? હું રવિ. અરે તારું લંગોટિયું યાર, યાદ કર. રવિ, આપણે સ્કૂલમાં સાથે ભણતા. રવિ? હા હા, રવિ. અરે મારા દોસ્ત, મારો ભાઈબંધ. હા હા. અરે કેટલા દિવસે મળ્યો યાર તું. ક્યાં હતો દોસ્ત તું? ક્યાં હતો મારા યાર? કેમ છે તારી તબિયત પાણી? કેમ છે? અરે હું તો એકદમ મજામાં છું. હા, તને શું થઈ ગયું? અને કેમ દારૂ પીધેલો છે તે? અરે બોલ ને મારા ભાઈ, શું થયું? કેમ તારી આવી હાલત છે? આ બધી વાત છોડ ને. આપણે કેટલા દિવસ પછી મળ્યા છીએ. હું પછી તારી સાથે આ બધી વાત કરીશ. અરે ના મારા ભાઈ, આપણે સ્કૂલમાં સાથે ભણતા હતા, કોલેજમાં સાથે ભણતા હતા, અને ત્યારે તો તું બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતો. અને તારા અત્યારે આવા હાલ? શું થયું? કેશવ બોલ ને, શું થયું? શું થયું તારી સાથે? કેમ તારી આવી હાલત છે? કઈ નથી થયું. આ બધું મારા બાપે કર્યું છે મારી સાથે. તારા પપ્પાએ તારી સાથે આવું કર્યું? અરે પણ શું કામ? અને શું કર્યું તારી સાથે? રવિ, તું જાણે છે ને કે મારે ભણવું હતું, ભણી ગણીને મોટો માણસ બનવું હતું. પણ આ હરામખોર મારો બાપ, એને મને ભણવામાંથી ઉડાડી લીધો અને મારીને ભીખ મંગાવતો હતો. અને છેલ્લે આ બાકી હતું તો દારૂ. મારા જીવનમાં દારૂની લત કરાવનારે મારો બાપ જ છે. શું વાત કરે છે તું? અને પણ આવું તારા પપ્પા શું કામ કરી શકે? અરે શું કામ કરે છે તારી સાથે આવું? નસીબ. આ મારું નસીબ જ ફૂટલું હશે તો કે મારા નસીબમાં મારો બાપ ભટકાણો. મારી જિંદગીને ખરાબ કરી નાખી છે સાલાએ. કેશવ, અરે મારા મિત્ર, તારી આવી હાલત હતી તો એકવાર મને વાત તો કરાય ને. હું તારી મદદ ના કરે. હું કેટલાય વર્ષો પછી આજે મળી રહ્યો છે અને વાત કરવાની વાત કરે છે. સારું, હવે એ બધું ભૂલી જા. તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જશે. અને તે જે આ દારૂની લત ચાલુ કરી છે ને, એના તો તું આ દારૂ પીવાનું બંધ કરી દેજે મારા ભાઈ. નહીતર એક તો તારી જિંદગી પહેલેથી જ ખરાબ છે, અને હું કહું છું ને કે બધું સારું થઈ જશે. વિશ્વાસ છે ને મારી ઉપર? થઈ જશે. ચાલ મારા દોસ્ત, મારે ઓફિસે જવામાં લેટ થઈ જશે. હું નીકળું. અને તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જશે. હા, બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. હા, સારું થઈ જશે. મારો દોસ્ત કે છે ને તો થઈ જ જશે. હા, આ કેશવની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મારે એના માટે કંઈક તો કરવું જ પડશે, કારણ કે એ મારો નાનપણનો મિત્ર છે. અને મારે ઘરે પણ વાત કરવી જ પડશે.
અને આવી રીતે તો નહીં જ છોડી શકું. એટલું સારું થયું છે. મારા દોસ્તે કીધું છે ને દયા છે. આ દયા છે. મમ્મી. આવી ગયો બેટા? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. બોલ બેટા. શેની બાબતે વાત કરવી હતી? હા મમ્મી, આજે સવારે મારી સાથે એક ઘટના બની હતી. ઘટના એટલે શું થયું હતું? હા મમ્મી, આજે સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ને ત્યારે મને રસ્તામાં મારો નાનપણનો મિત્ર કેશવ મળ્યો હતો. કેશવ? હા મમ્મી. પણ મમ્મી, અત્યારે એની હાલત બહુ જ ખરાબ છે. ભિખારી જેવી હાલત છે બિચારાની. દારૂ પીતો થઈ ગયો છે. આ શું વાત કરે છે તું? હા મમ્મી, સાચું કહું છું. મમ્મી, જ્યારે અમે લોકો સાથે ભણતા હતા ને ત્યારે ક્લાસનો ટોપર હતો. ખૂબ જ હોશિયાર સ્ટુડન્ટ હતો એ. અને અત્યારે એની હાલત ખૂબ જ ખરાબ છે. અને એની આ હાલતને પાછળ જો કોઈ જવાબદાર હોય ને તો એ એના પપ્પા છે. એના પપ્પાએ જેની આ હાલત કરી છે. હોય બેટા, જીવનમાં ઘણા મા બાપ એવા હોય કે જે પોતાના સંતાનની જિંદગી ઝેર કરી નાખે. પણ મમ્મી, હા, આવું શું કામ કરતા છે એના માવતર? અરે, પોતાનું સંતાન છે સારા માર્ગે લાવવાને બદલે આમ નરકમાં શું કામ ધકેલતા હશે? બેટા, આ બધા કર્મોના ફળ છે. ભોગવ્યા વગર છૂટકો જ નથી. હવે રાજા રામને પણ પોતાના કર્મ ભોગવવા પડ્યા હતા. વનવાસ જવું પડ્યું હતું. તો બેટા, આપણે તો સામાન્ય માણસ છીએ. તમારી વાત સાચી છે મમ્મી, પણ આ કેશવ, આ નાનપણમાં તમે કદાચ એને મળ્યા હોય તો કેટલો નિખાલસ સ્વભાવ છે એનો. એવા સારા માણસની સાથે ભગવાન આવું ખરાબ શું કામ કરતા હશે? મને તો એ જ નથી સમજાતું. બેટા, ક્યારેક ક્યારેક કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડતા હોય. એટલે આ કેશવવાળી વાર્તામાં પણ કંઈક આવું જ છે. છોડે બધી વાતને અને આટલું બધું મગજ ઉપર નહીં લે. પણ મમ્મી, આ જ્યારથી મેં કેશવની હાલત જોઈ છે ને ત્યારથી મને એના પ્રત્યે લાગણી થાય છે. હું એની જિંદગી બદલવા માંગુ છું. એ જે આ દારૂ પીવે છે ને એની આ ખોટી લત હું બદલવા માંગુ છું. એને સારા રસ્તે લાવવા માંગુ છું મમ્મી. ઠીક છે બેટા. ક્યારની એકથી એક જગ્યાએ શું કામ સાફ કરે છે? ઘરમાં બીજા બધા પણ કામ છે ને. બેનબા, તું બહુ હતી ને એટલે પછી કરી લઈ. જા બેટા, તું ફ્રેશ થઈ જા. હા મમ્મી, એ તો હું હમણાં થઈ જઈશ ફ્રેશ. પણ તમે મારી વાતનો જવાબ ના આપ્યો. હા, જો બેટા, હા, કેશવવાળી વાતમાં હું તારી સાથે છું. પણ એક વાત ધ્યાન રાખજે કે કેશવને સાથ આપવામાં ક્યાંક આપણી આબરૂ ઉપર કલંક ન લાગે. મમ્મી, તમે જરા ચિંતા નહીં કરતા. તમારો આ દીકરો એવું ક્યારેય નહીં કરે કે આપણી ઇજ્જત અને આબરૂ ઉપર કોઈ કલંક લાગે. મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. જા હવે. થેન્ક યુ. હવે માખણ નહીં, તું જા. સારું, જાઓ.
ઘરના અનાજના બધા ડબ્બા ખાલી છે. અનાજનો એક દાણો નથી ઘરમાં. બધું જ કરિયાણું ખૂટી ગયું છે. હવે રસોઈ શું બનાવીશ? અને એ સમય રસોઈ નહીં બનાવતો તો દારૂ પીને હમણાં મારા બાપા આવશે અને રસોઈ તૈયાર નહીં હોય તો મને ઢોર જેવો માર મારશે. મારે કઈક તો એક કામ કરું, ભાઈની સાથે વાત કર. ભાઈ, ભાઈ, ભાઈ ઉઠ ને. ભાઈ કેશવ, મહેરબાની કરીને ઊભો થા. શું કામ છે? શું કામ ઉઠાડ્યો છે મને? ઘરમાં અનાજનો એક દાણો નથી. રસોડામાં બધા ડબ્બા ખાલી પડ્યા છે. તું બજારમાં જા અને કઈક કરિયાણું લેતો આવ. એના વગર હું કેવી રીતે રસોઈ બનાવીશ? તને ખબર છે ને, પપ્પાને સમયસર ખાવાનું ના આપ્યું ને તું મને મારશે. તું અત્યારે જા ને, પપ્પા આવે ને એની પેલા કરિયાણું લેતો આવ. પણ ક્યાં જાવ? કેવી રીતે લાવું કરિયાણું? પૈસા જોવે ને. પૈસા નથી મારી પાસે. અને આ કરિયાણા વાળો આપણને ઉધાર પણ નહીં આપે. હવે 2 મહિનાનું બિલ તો બાકી છે ને. તું એમને વિનંતી કરજે. એમને કહે છે કે થોડા દિવસમાં પૈસા આપી દઈશું. પણ તું ગમે એમ કરી એમને મનાવીને પ્લીઝ કરિયાણું લઈ આવ. અરે પપ્પા મને મારશે. પ્લીઝ ભાઈ, તું જા ને. કેવી રીતે મનાવવું એને? આપણી કોઈ ઇજ્જત, શાખા, આબરૂ આવું કઈ છે? વધવા દીધું છે આપણા બાપે કઈ? તે મને કોઈ કરિયાણું આપશે કે કરિયાણું લેવાના પૈસા આપશે? સારું, તો હમણાં પપ્પા આવીને મને માર મારે ને ત્યારે ચૂપચાપ બેઠો બેઠો જોયા કરજે. માર ખાવા પડશે એટલે તને શું લાગે છે? આ પપ્પા તને મારતા હોઈશ ને મને ગમતું હશે? હું ખરું બીજું? હા, હું ઘેરે આપણા બાપના માર ખાજો અને હું આખા ગામના માર ખાઈ રહ્યો છું. ક્યારેક પાકીટ મારતા પકડાઈ જાવ, ક્યારેક કોઈની પાસેથી પૈસા માંગતો હોય ને જૂટવીને પાકતો હોય ને પકડાઈ જાવ. એટલે બેન, આ માર ખાવાનું છે ને આપણા બાપે આપણા નસીબમાં જ લખી નાખ્યું છે અને એ તો હવે ભોગવવું જ રહ્યું. ઠીક છે, સમજી ગઈ હું કે ભગવાને આપણા કિસ્મત આવા જ લખ્યા છે. જો તું રોમાં, હું અત્યારે જ જાઉં છું બજાર અને કઈક મારાથી થાતો પ્રયત્ન કરું છું. હા, અને જો ખાવામાં મોડું થાય ને તો તું ભૂખી નહીં રહેતી. આ આજુબાજુમાંથી જઈને આગીને ખાઈ લેજે આજનો ટક. ભાઈ, ચિંતા મને મારી નથી. હું તો 1 નહીં ને 2 દિવસે ભૂખી રહી લઈશ. પણ આપણો બાપો એ આપણને નહીં મૂકે. હું જઈને લેતો આવું છું. હું છે ને મંદિરમાં જાઉં છું. આ મંદિરમાં મારી જેવાને
કડવા તો નહીં દે પણ પ્રયત્ન કરું છું. જો કદાચ આજનું કંઈક ખાવાનું થઈ જાય તો ઠીક છે, પણ બેન હા મને માફ કરજે. તારી માટે હું બીજું કઈ કરી શકું એમ નથી. ભગવાને મારા નસીબ એકલા ના હવા લખ્યા હોત ને તો મને કોઈ ફરિયાદ નહોતી એમ નથી. પણ હારો હાર મારી આ બેન ને રોવું પડે છે ને એના આવડા મારે જોવા પડે ને એ મારાથી સહન નથી થતું બેન. હું લઈને આવું છું. રોમા મારી બેન, રોમા હિંમત રાય. રીચાબેન, જમવાનું બને એટલે મને કેવડાવજો. હા હા શેઠાણી. શું થયું? કઈ કામ છે? હા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા કહો, શું છે? જુઓ, હું જે કહેવા જઈ રહી છું ને વાત કરતા જીભ નથી ઉપડતી. રીચાબેન, કેમ આવી રીતે કરો છો? જે પણ વાત હોય ને નિસંકોચ તમે મને કરી શકો છો. પૈસાની જરૂર છે? ના બેનબા, એવી કોઈ જરૂર નથી. તો પછી એવું તો નથી ને કે તબિયત ખરાબ હોય ને કામ ન થતું હોય? ના બેનબા, એવું પણ કંઈ નથી. તબિયત બરાબર છે મારી, અને કામ તો હું ઘરના જેમ કરું છું એમ કરી લઈશ. તો પછી ક્યાં અટકાય છે આ વાત? એવી તો શું વાત છે કે તમે બોલી નથી શકતા? હું કઈ ભૂલમાં છું? ના ના બેનબા, કહું તમને, હું થોડી વાર પહેલા મોટા શેઠાણી બાના રૂમમાં આગળથી નીકળીને તો વાત સાંભળી. રવિભાઈ પેલા કેશવ છે ને, પેલો દારૂડિયો, એને મદદ કરવાની વાત કરતા હતા અને એના માટે કંઈક સારું કરીએ ને એવો વિચાર કરતા હતા ને એ બધી વાત શેઠાણી બાને કહેતા હતા. આ રવિ પણ મારી વાત સમજતા કેમ નથી? આપણે શું જરૂર છે કોઈની મદદ કરવાની? અરે બધાએ પોતપોતાની લાઈફ સરખી રીતે જીવવી જોઈએ ને. બીજી કઈ વાત સાંભળી? બીજી કોઈ વાત નથી સાંભળી, પણ આટલું સાંભળ્યું. અને સાચું કહું તો તમે જ વિચારો ને બેનબા કે આવું કઈ રીતે બની શકે? એ રહ્યો દારૂડિયો અને એને શું મદદ કરવાની? એટલે મને મનમાં આ વાત આવીને તો તમને કહી દીધી. એક ખોટો રવિ શેઠને ઊંધા રવાડે ચડાવે એવો છે. રીચાબેન, થેન્ક યુ સો મચ કે તમે મને આ વાત કરી. તમે ચિંતા ન કરો, રવિ સાથે હું વાત કરીને એમને સમજાવી દઈશ. અરે એને પોતાની લાઈફની નથી પડી તો આપણે એને કેવી રીતે મદદ કરી શકીએ? હા પણ જુઓ બેનબા, રવિ શેઠ સાથે શાંતિથી વાત કરજો. હા હા, તમે તમારા કામ પતાવો અને હા, મારા કપડાં મૂક્યા છે વોશ કરી નાખજો. હા હા બેનબા, કરી લઈશ. રવિ, બોલ ને, શું વાત છે?
મારે તમારી સાથે એક વાત કરવી છે, એ પણ અર્જન્ટ. હા બોલ. આવી રીતે નહીં, શાંતિથી બેસો ને પછી કહો. અરે વાત કરવામાં શું બેસવાનું હોય, બોલ ને શું વાત છે. રવિ કહ્યું ને કે જરૂરી વાત છે, તો પછી બેસીને વાત કરો ને. સારું, હવે તારી સાથે ખોટું લપ કરવામાં પણ કોઈ ફાયદો નથી. બેસ, બીજું શું, બોલો. બોલ. રવિ, આ તમે મમ્મી સાથે કઈ વાત કરતા હતા, પેલો તમારો ફ્રેન્ડ શું નામ છે? કેશવ. કેશવ. હા, એટલે શું વાત છે, કહેવા શું માંગે છે તું? એ જ કે તમે મમ્મીને એવું કહેતા હતા ને કે તમારે એને સુધારવો છે ને સારા માર્ગે ચડાવવો છે. હા, પણ રવિ, મને એ નથી સમજાતું કે તમારે એની એટલી બધી હેલ્પ કરવાની શું જરૂર છે? જો રીના, હા કેશવ છે ને એ મારો નાનપણનો ફ્રેન્ડ છે, અને અત્યારે જે રસ્તા ઉપર ચાલી રહ્યો છે ને એ યોગ્ય નથી. ખબર છે મને, એટલે જ તો કહું છું ને. એ દારૂ પીવે છે, જુગાર રમે છે, કોને ખબર ચોરી ચકારી પણ કરતો જ હશે. જો રવિ, આવા માણસોની સાથે લાંબા સંબંધ ના હોય, તમારી ઇજ્જત પર દાગ લાગશે. અરે પણ રીના, તું સમજતી કેમ નથી? આ કેશવ અત્યારે જે પણ કંઈ કરી રહ્યો છે ને એ એની મરજીથી નથી કરી રહ્યો, પણ આ બધી હાલતની પાછળ એના પપ્પા છે. એના પપ્પાએ જ આ બધું એની પાસે કરાવે છે. રવિ, પાછળ જવાબદાર કોણ છે એ મારે નથી જોવાનું. હું તો ફક્ત તમને એટલું જ સમજાવું છું કે ફ્રેન્ડશિપ છે, નિભાવવી જરૂરી છે, ના નથી, પણ સામેવાળા માણસને પણ તો આપણી કદર હોવી જોઈએ ને. હવે એ દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, એની સાથે તમને કોઈ જોશે ને તો તમારી પણ કોઈ સારી વાત તો નહીં જ કરે. જો રીના, મેં નિર્ણય લઈ લીધો છે. હું મારા મિત્ર કેશવને હા ગુનાની દુનિયામાંથી અને દારૂની લતમાંથી બહાર કાઢવા માંગુ છું. એને સારો માણસ બનાવવા માંગુ છું, અને એની માટે મારે જે પણ કંઈ કરવું પડશે ને એ હું કરવા માટે તૈયાર છું. અને આમાં તારે મારો સાથ આપવો હોય તો પણ ભલે, અને ના આપવો હોય ને તો પણ ભલે. રવિ, તમે સમજતા કેમ નથી? માણસની રેપ્યુટેશન હોય, એક લેવલ હોય, એક સ્ટાન્ડર્ડ હોય, તમે એ બધું છોડીને તમારા ફ્રેન્ડની મદદ કરવા નીકળો છો. હા, કારણ કે એ બધી વસ્તુ કરતાં ઉપર છે મારી મિત્રતા, અને મારી મિત્રતા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. એટલે તમે મારી વાત તો નહીં જ માનો ને. હું ક્યારની તમને સમજાવી રહી છું કે આ તમારા માટે યોગ્ય નથી, પણ નહીં, તમને મારી તો કંઈ પડી જ નથી. જો રીના, કદરની વાત ના કર. મને તારી પણ કદર છે, આ ઘરના લોકોની પણ કદર છે, પણ એની સાથે સાથે મને મારા મિત્રની પણ કદર છે. અને અત્યારે જે હું કરી રહ્યો છું ને એ યોગ્ય જ કરી રહ્યો છું, ભલે અત્યારે તને ખોટું લાગતું હોય, પણ આ વાતથી ભવિષ્યમાં તને મારા પર ગર્વ થશે. જોઈ લેજે. જોઈ લઈશ. હું આ ઘરમાં જોવા જ તો આવી છું ને. તમે જે કરો એ મારે જોયા જ કરવાનું. ક્યારેય કંઈ પણ બોલીએ તો વાત તો માન્ય રહેતી નથી. મેં તને જે કીધું છે ને હું તો એ જ કરવાનો છું. અને મૂક આ બધી વાતો, મારે ઓફિસે જવાનું છે હમણાં, એટલે તું નાસ્તાની તૈયારી કર. હા, ડાઇનિંગ ટેબલ પર નાસ્તો મૂક, હું આવું છું હમણાં નાસ્તો કરવા. હા, બીજું મારું કામ પણ શું છે આ ઘરમાં, તમારું ધ્યાન રાખવા સિવાય? હંમેશા ગુસ્સો કરતી હોય છે, વાતને સીધી રીતે તો સમજતી જ નથી. કેશવ કેમ દેખાતો નથી? રોજે તો અહીંયા જ હોય છે. ક્યાં છે આ કેશવ? અરે કેશવ, કેશવ ક્યાં જાય છે? ક્યારનો તને જ ગોતતો હતો. સારું થયું તું મળી ગયો. મારે છે ને તારી સાથે થોડી વાત કરવી છે. જો અત્યારે મને જવા દે રવિ. મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે ઘરની. ઘરમાં ખાવાનો બટકું રોટલોય નથી, સીધું ખૂટ્યું છે, અને એ લેવા જ જાઉં છું. હા તો મારે કરિયાણે જવું છે, મોડું થઈ રહ્યું છે. હા હા પછી વાત કરશું. અરે મારી વાત તો સાંભળ. હા, તું કિરાણાની દુકાને જ જાય છે ને સીધું લેવા? હા. પણ શું તારી પાસે પૈસા છે? હા, કિરાણા વાળો કઈ ઉધાર નહીં આપે તને. જો પૈસા ના હોય તો હું આપું તને. ના ભાઈ ના, તારી પાસેથી પૈસા લેવાની
મારે કોઈ જરૂર નથી. પણ કેમ? મારે તો રોજનું થયું છે. હા, આદત પડી ગઈ છે હવે તો. હા, કોઈ મૂર્ખો મળશે અને એનું પાકીટ મારી લઈશ એટલે મારે માટે તો આજના રૂપિયાનો બંદોબસ્ત થઈ જ જશે. ના કહેશો. હું છે ને હવે તને આવું નહીં કરવા દો. તું જે આ પાકીટ મારે છે ને અવનવા ગુના કરે છે ને એ હવે હું તને નહીં કરવા દઉં. કારણ કે હું તને આ ગુનાની દુનિયામાંથી બહાર કાઢવા માંગુ છું. તને એક સારો માણસ બનાવવા માંગુ છું. જો તારે પૈસા જોતા હોય ને તો હું તને આપું છું ને. નહીં રવિ, તું જે સુધારવાની વાત કરી રહ્યો છે એ વાત ખોટી છે. મને નથી લાગતું કે તું હવે મારી જિંદગીની અંદર કોઈ પણ ફેરફાર લાવી શકે. અરે આ ગુનાના કાદવમાં તો હું વર્ષોથી ફસાયેલો છું. હા, કદાચ ગમે એટલા વલખા મારું કે લથડિયા ખાવ ને તો પણ એમાંથી હું બહાર નીકળી શકું એમ નથી દોસ્ત. એટલે મહેરબાની કરીને મને સુધારવાની કોશિશ નહીં કરતો. અરે મારા ભાઈ, હું માનું છું કે તું ગુનાના આ કાદવમાં ડૂબી ગયો છે, પણ તારી માટે હું એક આશાનું કિરણ છું. મારો સાથ લે અને નીકળી જા આમાંથી બહાર. ના પાડી છે ને તને દોસ્ત, તું વચ્ચે નહીં બોલ. હવે જે જગ્યાએ હું છું ને ત્યાંથી નથી બહાર નીકળી શકું એમ સમજાવવાની કોશિશ ના કર. અને આ જે પાપના રસ્તે હું ચાલી રહ્યો છું ને એમાંથી બહાર નીકળવું અશક્ય છે. અને એમાં તે ખાસ તો મારી જેવા લોકો માટે કે જેને આ રસ્તે આવવું તો નહોતું. તને ખબર છે આ પરિસ્થિતિએ હું શું કામ પહોંચ્યો છું? અરે મારા બાપે તો મને રસ્તા વચ્ચે છોડી મૂક્યો હતો કે બટા ભીખ માંગીને ખાઈને અને મારા માટે ખાવાનું લઈને ઘરે આવજે. પેલો દિવસ હતો અને ભીખ માંગતા નહોતું આવડતું. હું લોકોના પગ પકડી લેતો, હાથ પકડી લેતો અને વિનંતી કરીને કહેતો હતો કે મને કોઈ ખાવાનું આપો, બટકું રોટલો આપો. અરે શું કરતા હતા લોકો એ જાણવું છે તારે? અરે ટપલી મારી દેતા હતા, મને કહેતા હતા કે ભિખારી નીકળ અહીંયાથી. લોકોએ મને જાકારો આપ્યો. જે સમયે મારે રૂપિયાની જરૂર હતી એ સમયે લોકોએ મને માર્યો. અને એટલે જ આ રસ્તો અપનાવ્યો છે મેં. અને હવે અહીંયાથી પાછું વળવાનું ક્યારેય શક્ય નથી. જો કેશવ, તું તારું કામ પતાવ અને મને મારું કામ પતાવવા દે. કેશવ, અરે મારી વાત તો સાંભળ. તું ભલે ગમે તે કરે, બાકી તને આ રસ્તામાંથી તો હું બહાર કાઢીને જ રહીશ. એ માટે ભલે મારે ગમે તે કરવું પડે. કાલે પણ કઈ ખાવાનું નથી બનાવ્યું અને આજે પણ જમવાનું નથી બનાવ્યું. આ ભાઈ પણ ક્યાં રહી ગયો છે? હમણાં પપ્પા આવી જશે. પપ્પા આવશે તો મને શું જવાબ આપીશું? कभी होटल में खा अपनी ला ખાવાનું બનાવ્યું છે. લા લા કાટ ઊભી થા. પપ્પા જમવાનું નથી બન્યું. શું બોલે? જમવાનું નથી બન્યું. આયા બીચ જમવાનું નથી બનાવ્યું. મેં તને કેટલી વાર કીધું હું ઘેરે આવો એટલે મારો ખાવાનો ચાલે. પાવર
ઊભી થા. કેમ નથી બનાવ્યું? પપ્પા ઘરમાં કઈ કરિયાણું નથી. મેં ભાઈને મોકલ્યો છે કરિયાણું લેવા, પણ એ કાલનો ઘરે જ નથી આવ્યો. ભાઈ ઓલો કેવો કેવો તારો ભાઈ બહાર ગયો છે, એવું તંબુરો લાવશે તેવું ખાય. તું જા, તું હાથ પગ હારા છે, કોક બાજુના ઘરના કામ કર, વાસણ પોતા કર અને રૂપિયા લાય, પણ ઘરમાં ખાવાનું બનાય. હું ક્યાં જાઉં? કરિયાણા વાળાને 3 મહિનાનું બિલ આપવાનું બાકી છે. હવે તો એ પણ ઉધારીમાં અનાજ નથી આપતો. નથી આપતો? કરિયાણા વાળો નથી આપતો તો જા કરિયાણા વાળાની દુકાનમાં જા, પડીકા બાંધ, પડીકા બાંધ ને રૂપિયા લાય. ક્યાંથી લાવે? ક્યાંથી લાવે રૂપિયા? ક્યાંથી લાવી તારે જવાનું, મારે નહીં. હા લાવ આવવાનું કાઈ બીજા જા. પપ્પા હું તમારા પગે પડું છું, મારી હારે આવું ન કરો. હું તમારી દીકરી છું પપ્પા. દીકરી દીકરી છે તો બાપનું ધ્યાન રાખતા રહે. તું પગે પડ, હાથે પડ, માથે પડ, પણ ખાવાનું પડ. હા નીકળ. બેટા મારી ભેગો આવે છે અત્યારે. આપણે બેટા શું વાત છે? કેમ ઉદાસ બેઠો છે? કાંઈ નહીં મમ્મી, થોડોક વિચારોમાં હતો. થોડું નહીં બેટા, તું કંઈક વધારે પડતું જ વિચારી રહ્યો છે. શું વાત છે? જવા દો ને મમ્મી, વાત કરીને શું ફાયદો છે? બેટા તું મને આ વાત નહીં કહે તો કોને કહીશ? હા, ખોટું મનમાં મૂંઝાવું એની કરતા એક વખત મન મૂકીને કહી દે. શું વાત છે? મમ્મી, તમને ખબર છે મેં કેશવની વાત કરી હતી તમને? હા હા યાદ છે મને. હા તો હું એને સમજાવતો હતો કે ભાઈ તું આ પાપનો રસ્તો છોડી દે અને તું આ રસ્તેથી વળી જા પાછો. તો શું કહ્યું એણે? માની ગયો એ? હા પાડી દીધી? ના મમ્મી, એ ના સમજ્યું. હા, પાપનો નશો એની રગોમાં દારૂની જેમ ચડી ગયો છે. એને આ ગુનાના માર્ગમાંથી કઈ રીતે પાછો વાળવો ને એ સમજાતું નથી મને. બેટા ઘણી વખત સમય એવો હોય છે કે આપણને ખબર છે કે સામેવાળો માણસ ખોટું કરે છે, એમ છતાંય એને એ પરિસ્થિતિમાંથી સાચા માર્ગે લાવવો મુશ્કેલ હોય છે. તો પછી એને એના હાલ ઉપર છોડી દે. એ પોતાની દુનિયા છોડીને ક્યારેય બહાર નહીં નીકળી શકે. અને તું જે પ્રયત્ન કરી રહ્યો છે ને એ ખોટા પ્રયત્ન કરી રહ્યો છે. અરે ના મમ્મી, નાનપણથી તમે જ મને શીખવ્યું છે ને કે જો આપણે પ્રયત્ન કરીએ ને તો જ એમાં સફળતા મળે છે. અને આ તો મારો મિત્ર છે, મને કઈ રીતે હા દુનિયામાં છોડી શકું? મારે છે ને ગમે તે કરીને એને આ ગુનાની દુનિયામાંથી બહાર તો કાઢવો જ છે.
બેટા તું એક વાત સમજવા કેમ તૈયાર નથી કે એ માણસને પોતાને નથી સુધરવું તો તું ચાહે લાખ પ્રયત્ન કરીશ ને તો એ માણસ નહીં સમજે. તું ખોટો તારો સમય વેડફી રહ્યો છે. ના મમ્મી, હું મારા પ્રયત્નો નહીં છોડું. હું ગમે તે કરીશ પણ કેશવને ત્યાંથી બહાર તો કાઢીને જ રહીશ. જ્યારે માણસ પોતાની કીચડની દુનિયા છોડવા પોતે જ તૈયાર નથી તો તું કેવી રીતે બહાર કાઢીશ? હા, કમળ ભલે કાદવમાં ખીલે છે પણ એને ભગવાનના ચરણ સુધી જવાની ચાહ હોય છે એટલે એમાંથી બહાર નીકળી જાય છે, એટલે કે ગંદકીમાંથી બહાર નીકળી જાય છે. અને વાત રહી આ તારા મિત્ર કેશવની, તો એને એની દુનિયા છોડવી જ નથી તો તારે જે કરવું હોય ને એ કરી લે, પણ એમાંથી બહાર નથી નીકળવાનું. મમ્મી, એ ભલે એ દુનિયા છોડવા માટે તૈયાર ના હોય પણ હું એવું કરીશ કે એ મજબૂર થઈ જશે એની એ પાપ ભરી દુનિયા છોડવા માટે. એ બેન, ઉદાસ કેમ બેઠી છે? હે, જો આજે મેં પાકીટ માર્યું ને, એ પાકીટ એ કોક નાના માણાનું જ નીકળ્યું હોય છે. તે એમાંથી ખાલી આ ઓની નોટ નીકળી છે. પણ આપણું ગાડું આ 100 રૂપિયાની નોટમાં હાલી જાય. લે આ પૈસા રાખ લે. અરે એ તું રોવે છે કા? તો શું કરું? હા, શું કરું? હાથ સુધી તે ક્યારે મારા ચહેરા પર હસી જોઈ છે ખરી? કોઈ દિવસ મને હસતા જોઈ છે તે? એક સાઈડ આપણો બાપો દારૂ પીને આવે અને મને મારે, અને એક સાઈડ તું મારો ભાઈ, તું પણ આપણા બાપની જેમ દારૂ પીને આવે. તમારા બંને વચ્ચે મારી જિંદગીનો શું? કોઈ દિવસ મારા માટે વિચાર્યું છે ખરી? તને રોજ દારૂ પીને આવતા જોવાનો, અને બાપો એનું કીધેલું ના કરો એટલે બસ આપણને તો ઢોર જ સમજે છે ને, એના માટે તો કોઈ લાગતી જ નથી. આવીને જનાવરની જેમ મારવા લાગે છે. તમે બંને છે ને એક કામ કરો, તું અને તારો બાપો તમારા હાથે મને મારી નાખો એટલે હું તો તમારા પાપમાંથી છૂટું. એ ગાંડી, આ કેવી વાતો કરે છે? હે, હું હંધુય જાણું છું પણ હું કરી શકું? અરે હું જો માગવા ન જાઉં, ચોરી કરવા ન જાઉં તો તું જાણે છે ને કે આપણો બાપ શું કરે છે આપણી સાથે? જે તારી સાથે થઈ રહ્યું છે એ જ મારી સાથે તો થઈ રહ્યું છે. આ તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે નથી સામું બોલી શકાતું, કે હવે નથી સહન કરી શકાતું. શું કરીએ? આ જે રસ્તા સુધી હું પહોંચી ગયો છું ને એ રસ્તો બહુ ખરાબ છે. મને ખબર છે કે ત્યાં જવાથી મને કઈ નથી મળવાનું. મળીને મળશે તો લોકોનો માર, પણ તોય રોજે ચોરી કરવા જાઉં છું ને. આ રોજ જે કઈ પણ 50, 200, 500 આવે કોના માટે લઈને આવું છું? અરે બેન,
આમ હારવાનું નથી. હવે જે લખ્યું છે ને ભગવાને આપણા નસીબમાં એ ભોગવીને જીવી જવાનું છે. ના, આવી જિંદગી કરતા તો છે ને નરક સારું હોય. આવું જીવું ને એની કરતા તો મરી જવું સારું. એટલીસ્ટ મારા જીવને શાંતિ તો મળશે ને. અને હવે હવે બહુ થયું. મારાથી આ બધું સહન નથી થતું. હવે હવે જો આ વાતનો અંત ના આવ્યો ને તો હું મારા જીવનનો અંત લાવી દઈશ. ખોટી વાત છે તારી. અરે આ પછી શાંતિ મળે છે એવું કોણે કીધું છે? ક્યાં લખ્યું છે? ક્યાંય નહીં. અને એક વાત યાદ રાખજે, આ ઉપર વાળો ભગવાન પણ આપની પરીક્ષા લઈ રહ્યો છે. અને એને નથી ખબર કે આપણે છે ને હિંમત હારીને પાછું નથી વળી જવાનું. અરે આપણાથી જેટલું સહન થાય છે ને એટલું સહન કરી કરીને જિંદગી કાપી નાખશું. રડી લઈશું, માર ખાઈ લઈશું. અને મરવાનો સમય આવશે ને તો પણ મરવાનું પસંદ તો નહીં કરીએ. ને ક્યાં સુધી એ ઉપર વાળો પરીક્ષા લઈ શકશે? આખરે એ ભગવાન છે, એને આપણી આ પરિસ્થિતિ ઉપર ક્યારેક તો દયા આવશે ને. અરે એકાદી વખત તો આપણે આમું જોયે ને. જો બેન, હું તને હિંમત સિવાય કાંઈ આપી શકું એમ નથી. ને મરી જવું એ આ જીવનનો ઉપાય નથી. કોઈ ઉકેલ નથી બેન આપણી પાસે. માટે મરવાની વાત નહીં કરતી કોઈથી. આજે કરી એ કરી, પણ હવે નહીં. વાહ ભગવાન વાહ, હું જીવન આપ્યું છે તે. જીવન આપ્યું તો આપ્યું, પણ કેવી કિસ્મત આપી છે. રોજે રોજ વલકા મારીને જીવવાનું. રડી રડીને ક્યારેક તો દિવસ સારો આવશે ને એવી અપેક્ષાઓ રાખીને રોજે રોજ આવનારા બીજા દિવસની રાહ જોવાની. પણ નહીં, મને નથી લાગતું કે ભગવાન આમાં અમે લોકો કઈ કરી શકીએ. એ મારા નાથ, હવે તું છે જે અમને આ મુસીબતમાંથી ઉગારી શકે છે. અરે શું કામ ને મારીને જીવાડી રહ્યો છે? મોત આપી દે ને આના કરતા ભગવાન. આપી દે ને મોત. મમ્મી ચા બનાવી રહ્યા છો? હા બસ. મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા, તારે કામ હોય ત્યારે જ તને તારી મમ્મી યાદ આવે છે. બાકી તો તું તારા બીજા બધા કામમાંથી નવરો જ નથી થતો. અરે મમ્મી, આવું કેવું વિચારો છો? એવું ના વિચારાય. હું તમને બહુ યાદ કરું છું. હવે જે કામ લઈને આવ્યો છે ને એ વાત કર. હા, તમે એક કામ કરો ને, તમે મારી સાથે ચાલો ને કેશવના ઘરે. કેમ? કેશવના ઘરે? પણ શું કામ? અરે મમ્મી, એ મારાથી તો નથી માનતો, પણ જો તમે એને વાત કરશો ને તો એ જરૂર માની જશે. મને વિશ્વાસ છે, એ જરૂર માનશે.
હા તું કેવી વાત કરે છે? હું કેશવના ઘરે આવું અને એ મારું માને? તું મને રહેવા દે બેટા આ બધી વસ્તુમાં. મારું મન નથી માનતું. અરે મમ્મી, એકવાર પ્રયત્ન તો કરો. મને વિશ્વાસ છે એટલા માટે તો હું તમને કહેતો હોય ને. જો બેટા તું કહે છે ને તો હું તારું મન તોડવા નથી માંગતો. હું આવીશ કેશવના ઘરે, સમજાવીશ કેશવને. પણ બેટા સોનાના આભૂષણ હોય ને સોનાના આભૂષણ જ રહે. પછી તમે લોખંડમાંથી કાટ કાઢીને એને ચમકાવવાની કોશિશ કરો ને તો એ સોનાના દાગીનાની જેમ તો ન જ ચમકે. હું સમજી શકું છું તમારી વાત, પણ મારા ખાતર એકવાર તો ટ્રાય કરો. જો કેશવ આ વખતે પણ નહીં માને ને તો પછી હું એને મનાવવાનું છોડી દઈશ. બસ. ઠીક છે, આ છેલ્લી ને પહેલી વાર છે. આ પછી ક્યારેય કેશવની બાબતે આપણા ઘરમાં વાત નહીં થાય. સારું મમ્મી, પાક્કું. તમને પ્રોમિસ આપું છું કે આજ પછી જો કેશવ નહીં માને ને તો એ બાબતે કોઈ દિવસ આ ઘરમાં વાત નહીં કરું. ઠીક છે, તો હું આવીશ તારી સાથે. બસ. હા, થેન્ક યુ મમ્મી. બસ હવે. હા બસ. આપણે અત્યારે જ જઈએ તો? હા હા ચાલ, કારણ કે તું એકનો બે નહીં થાય. હા, ગેસ બંધ જ છે. ચલો. રવિ, તું? હા કે હા, અહીંયા શું કામ આવ્યો છે? અને આ બેન કોણ છે? હા, મારા મમ્મી છે. અને અહીંયા અમે લોકો તને સમજાવવા માટે આવ્યા છીએ. એ તો તને ઘણો સમજાવ્યું, પણ તે મારી વાત તો માની જ નહીં. એ માટે હું મારા મમ્મીને અહીંયા લઈને આવ્યો છું. એ જ તને હવે સમજાવશે અને તારા આ ગુનાભર્યા રસ્તામાંથી તને બહાર કાઢશે. હા બેટા, તું સમજવાની કોશિશ કર. અરે મારો દીકરો રાત ને દિવસ તારા વિચાર કરે છે. અરે એ તને એનો પાક્કો મિત્ર માને છે અને હા ગુનાભરી દુનિયામાં રાખ્યો છે શું? દારૂનો નશો કલાક બે કલાકમાં તો ઉતરી જશે, પણ એ સમયગાળા દરમિયાન તારાથી જે થયેલી ભૂલ છે એનો પશ્ચાતાપ તું ક્યારે કરીશ? જો તમારી વાત સાચી છે, પણ એ કેશવ, તું હજી ઘરે જ છે? અને કોણ છે? જોઈ લો. હા હા, અમારી જે કઈ પણ પરિસ્થિતિ છે ને આ ઘરમાં, એનો જવાબદાર જો કોઈ વ્યક્તિ હોય ને તો એ છે મારો આ બાપ. અમને રોજે રોજ મારે છે, પીટે છે. અરે મને તો ઠીક છે, પણ મારી આ બેનને પણ મારે છે. નથી સહન થતું અમારાથી. શું કરીએ પછી? હું ભીખ માંગવા ચાલ્યો જાઉં છું અને ભીખ ના મળે ને તો ચોરી લૂંટપાટ કરીને પણ ઘરમાં રૂપિયો લાવું છું, જેથી કરીને અમે લોકો બે ટક શાંતિથી ખાઈ શકીએ. ઓળખું છું આ માણસને, હું બહુ સારી રીતે ઓળખું છું અને એની રગે રગને ઓળખું છું. મમ્મી, તમે આ વ્યક્તિને કેમ ઓળખો છો? હે, બોલો ને. હા, મારા પપ્પાને કેવી રીતે ઓળખું છું? બેટા તું પણ મારો જ દીકરો છે. આ શું વાત કરી રહ્યા છો? હા હા બેટા, આ જે પણ કાઈ બોલી રહી છું ને એ બધું સાચું છે. તમે બંને મારા દીકરા છો. બસ તમે બંને નાના હતા. અરે આ માણસનો ત્રાસ મેં 12 વર્ષ સહન કર્યો. મારતા હતા, દારૂ પીને આવતા હતા. અરે હું ઘરના ઢસડા કરવા જતી હતી. આ માણસે ક્યારેય મને જસ આપ્યો જ નહીં. એક દિવસ મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ. એણે મને એટલી મારી કે મને માથાના ભાગે ઈજા થઈ.
બસ તે દિવસે મેં નક્કી કરી લીધું કે હું મારા બંને દીકરાને લઈને અહીંયાથી દૂર જતી રહીશ. પણ આ નરાધમ માણસે તને મારી સાથે ન આવવા દીધું. અરે મને અને મારા દીકરાને ધક્કો મારીને તને એણે એની પાસે રાખ્યો. મને કઈ વાંધો નથી. મારા દીકરાને તમે શું આપ્યું? હા, નરક જેવી જિંદગી. અરે હા, મારો દીકરો છે. મારો દીકરો પરવરિશમાં કેટલો ફેર છે એ તો વિચાર કરો. આને મેં ગરીબીમાં ઉછેર્યો છે, એમ છતાંય એને એવી કોઈ લત નથી લાગવા દીધી. કહેવાય છે ને કે એક માં જે ઉછેર કરી શકે ને એ કોઈ બાપની તાકાત નથી કે સંતાનનો ઉછેર કરી શકે, એને સંસ્કાર આપી શકે, એને સારા માર્ગે વાળી શકે. અરે મને તો શરમ આવે છે તમને મારા ધણી કહેતા. અરે ધણીને છોડો, તમને તો માણસ કહેતા શરમ આવે છે. થૂ છે તમારી છાત ઉપર. તારી વાત ખરી છે રાધા. હું માણસ કહેવાના લાયક નથી, કારણ કે મેં મારી જિંદગી એક દારૂના નશામાં પૂરી કરી છે, અને સાથે મારા દીકરાની જિંદગી પણ મેં બગાડી નાખી છે. ખરેખર હું એક બાપ કહેવાને લાયક નથી. પણ દાદા, હું તને બે હાથ જોડીને પગે લાગુ છું, તને વિનંતી કરું છું કે આજે તું આ ઘરમાં આવી છો તો મને વિશ્વાસ છે કે તું આ મારા કેશવને નવું જીવનદાન આપે. મારો કેશવ? તમારો કેશવ? અરે તમે જોઈને પોતાનો ગણ્યો હોત ને તો આજે આ રસ્તા ઉપર ન જવા દીધો. અને તમે ન કયો ને તોય હવે 1 મિનિટ મારા કાળજાના કટકા જેવા મારા દીકરાને આ ઘરમાં નહીં રહેવા દઉં. પણ આ દીકરી, અને એ પણ તમારી? હા રાધા, હું જ્યારે તારી સાથે ઝઘડો કરીને ઘરેથી નીકળ્યો ને પછી મેં બીજા લગ્ન કરી લીધા હતા. પણ એ બિચારી મારો ત્રાસ સહન ન કરી શકી અને આ દીકરીને જન્મ આપી અને એ પણ ગુજરી ગઈ. આ દીકરી મારી છે. દાદા, તને પગે લાગુ છું, તું મારી દીકરીને અપનાવી લે. એને એક માનો પ્રેમ આપ. બિચારીએ નાનપણથી એનો માનો પ્રેમ જોયો નથી, એટલે મારી તો જિંદગી હવે પૂરી થવા આવી છે. અને મારી જેવા નરાધમ સાથે આ દીકરીનું જીવન સુરક્ષિત નથી. કેવી રીતે વિચારી લીધું કે તમારી જેવા રાક્ષસ માણસ સાથે હું આ છોકરીને મૂકીને જઈશ? અરે જ્યાં છોકરો સલામત નથી ત્યાં મારી દીકરી કઈ રીતે સલામત હશે? મારી પેટની નહીં, પણ એ કોઈકની તો દીકરી હતી ને. અરે એ દીકરીને હું મારા ઘરે લઈ જઈશ ને તો ઉપર બેઠી એની માના આત્માને શાંતિ મળશે. તારી વાત ખરી છે બેટા, તું મને માફ કરી દેજે. તું મારી દીકરી હતી, છતાં તમે તારા પર હાથ ઉપાડ્યો છે. બેટા, હું તારી માફી માંગવાના લાયક નથી, પણ બની શકે મને માફ કરી દેજે. આ તારા નરાધમ બાપને માફ કરી દેજે. પપ્પા, એક દીકરી એના બાપને ક્યારે પણ બધું નથી આપતી, અને હું પણ નહીં આપું. મારી તો બસ ભગવાન એટલી જ પ્રાર્થના છે કે તમે ગમે ત્યારે હો ને બસ ખુશ રહેજો. ચાલ બેટા, આપણા ઘરે, તારી આ માના ઘરે.